નમસ્તે દર્શક મિત્રો, નવી સવાર યુટ્યુબ ચેનલમાં આજે હું ફરી એકવાર તમારું પ્રસન્નતા સાથે આનંદ સાથે સ્વાગત કરી રહી છું. હું તમારા બધાનો ધન્યવાદ પ્રગટ કરું છું કે આપ સૌ અમારી નવી સવારના વિડીયો જુઓ છો, એને માણો છો અને અમને સુંદર સુંદર પ્રતિભાવો પણ આપો છો. અને આ જ રીતે આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ, જે નવી સવાર યુટ્યુબ ચેનલનું ધ્યેય મંત્ર છે, સૂત્ર છે, એમાં આપ સૌ આ રીતે સંકળાવો છો એ માટે હું આપનો ધન્યવાદ પ્રગટ કરું છું. મિત્રો, આજે નવી સવારના સ્ટુડિયોમાં એક એવું અનોખું, અદ્ભુત અને સેવાથી સમર્પિત વ્યક્તિત્વ આવ્યું છે. આપણે આજે એમને મળવાના છીએ. આદરણીય નીરુબેન રાવલ. નીરુબેન, તમારું હું સ્વાગત કરું છું. મિત્રો, નીરુબેનનું નામ હવે ગુજરાત માટે કંઈ અજાણ્યું નથી. જોકે એમણે જે કામ કર્યું છે એ તો હવે વિશ્વખ્યાત છે. ગુજરાતના હાજીપુર નામનું ગામ છે, નાનકડું ગામ છે કડી પાસે, અને ત્યાં 1991માં એમણે એક સંસ્થા, પણ હું એને સંસ્થા નહીં કહું, તીર્થ સ્થળ કહીશ, કારણ કે દિવ્યાંગ દીકરીઓ માટે એમણે આખું એક અભિયાન, યજ્ઞ, સેવા યજ્ઞ શરૂઆત કરી હતી. અને એ દિવ્યાંગ દીકરીઓનું ઘર છે. અને આજે તો ત્યાં દિવ્યાંગ દીકરીઓ, માનસિક વિકલાંગ દીકરીઓ અને અનેક પ્રવૃત્તિઓ બધી થઈ રહી છે. એવા નીરુબેન સાથે આજે આપણે વાત કરવાના છીએ. આપણે એમના જીવન વિશે વાત કરીશું, મંથન સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે વાત કરીશું. નીરુબેન, તમને આજે મળીને ખૂબ આનંદ થાય છે. અને એક એવું લાગે છે કે તમારી સાથે જે વાતચીત થશે એ વાતચીત અમારા દર્શક મિત્રો સાંભળશે તો ઘણા લોકોને પ્રેરણા મળશે, જીવવાનું બળ મળશે એવું લાગી રહ્યું છે. નીરુબેન, આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે અત્યારે તમે અહીંયા છો અને તમે પાછળ નજર કરો તો તમને શું યાદ આવે છે? શરૂઆત મેં 1991માં સંસ્થાની કરી. બધા મને નીરુબેન કહે છે, મારા છોકરા દીદી કહે છે, પણ મારું નામ નિર્મળાબેન છે. હું એક શિક્ષક હતી અમદાવાદની અંદર, પણ મને હંમેશા એવું થતું હતું કે અમે કમાણી જ કરીશું, પણ જે માટે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એવું સમાજનું ઋણ ક્યારે અદા કરીશું. એટલે મગજમાં રોજ વિચાર આવ્યા કરતા હતા કે શું કરું, શું કરું. પહેલાં હું PhD કરતી હતી. મારો વિષય હતો ગાંધીયુગની ટૂંકી વાર્તામાં સમાજ દર્શન. પણ સમાજ દર્શન આ બાળકો સાથે ગયા પછી મને બાજુ પર લાગ્યું. મને એવું લાગ્યું કે આ બાળકોને મને વધારે જરૂર છે. એટલે હું નોકરી પણ કરતી હતી. સૌથી પહેલાં અમદાવાદમાં ટીચર હતી, કર્મશીલા હાઈસ્કૂલમાં, MA BEd DPEd. PhD દરમિયાન વાંચન બહુ કરવું પડે, સ્ટડી બહુ કરવો પડે, પણ મને આ બાળકો સાથે જોડાઈને એટલે એ સમય ના મળવા માંડ્યો. એટલે સિનોપ્સિસ રજૂ કરીને રવા દીધું, નોકરી ચાલુ રાખી. સૌથી પહેલાં અમે નાની કડીની અંદર છોકરાઓ માટે સંસ્થા શરૂ કરી, મમતા કેન્દ્ર. ત્યાં આખા ગુજરાતમાંથી છોકરાઓ આવતા હતા. એમને ત્યાં ભણાવવા, તાલીમ આપી. જ્યારે તેલકુવામાં આગ લાગી હતી ને ત્યારે ત્યાં રસ્તો બંધ કરી દીધો હતો. હું અમદાવાદમાં નોકરી કરતી. મેં કહું મારે તો મારા છોકરાઓ પાસે જવું પડે, રસ્તા બંધ. મને કે મમતા કેન્દ્ર નહીં જઈ શકાય. મેં કહું કેમ ના જઈ શકાય, મારા છોકરા છે ત્યાં. તો કે ગામ ખાલી કરાવાય છે. તો મેં કીધું ગામ ભલે ખાલી કરાવે, પણ મારા છોકરા તો હજુ ત્યાં જ છે. તો કે જવું હોય તો જાઓ, તમારી જવાબદારી ઉપર, અહીંયા તો જોખમ છે. મેં કહું ભલે જોખમ નહીં, કોઈ વાહન નહીં, હું ચાલતી ચાલતી મમતા કેન્દ્રમાં પહોંચી. મારા છોકરા રાજી રાજી થઈ ગયા. સૌથી પહેલાં બધા લોકોએ કહ્યું કે તમારે અહીંથી ખાલી કરવું પડશે. તો મેં કહું આ છોકરા લઈને ક્યાં જાઉં? તો કે અમે પહેલાં ટ્રાય કરી જોઈએ, જો કોઈ નુકસાન નહીં થાય હોય
તો તમને જગ્યા ખાલી નહીં કરાવી, અને નુકસાન થયું હશે તો જગ્યા ખાલી કરાવી. સદનસીબે ઓપરેશન થયા, થોડા દિવસ પછી કૂવાની આગ શમી ગઈ ને બાળકો સાથે હું રહી. ત્યાં રાંધીને ખવડાવું, પાછું નોકરી જવાનું, એટલે વાતાવરણ સુધર્યું એટલે પાછી જતી રહી. એ મમતા કેન્દ્રની અંદર ફક્ત છોકરાઓ હતા. તે દરમિયાન એક ભાઈ એમની ઘસડતી દીકરી લઈને આવ્યા. મને કહે છે કે નીરુબેન, મારી દીકરી છે ને એને અહીંયા ભણવા મૂકવાની છે. મેં કહું ભાઈ અહીંયા છોકરીઓને નથી રાખતા. તો કે બેન રાખો ને, એની માં નથી. હું ઘરનું કામ કરું, નોકરી કરું, કે આ છોકરીને રાખું. તમારી વાત સાચી છે, પણ અહીંયા સગવડ નથી. છોકરાને 2 સગવડ ઓછી હોય તો ચાલી શકે, દીકરીને ન ચાલે, એને જોઈએ. અને એમાં આટલા 100 છોકરાઓ વચ્ચે આ એકને હું ક્યાં મૂકું? કે બેન ગમે એમ કરો, એને રાખો. મેં કહું પણ ભાઈ હું નોકરી કરું છું, નોકરી કરી અને આ સંસ્થા ચલાવું છું. તો એ દિવસે તો તે ભાઈ જતા રહ્યા. એમને એમ કે બેનને કોઈની ભલામણની જરૂર હશે. એટલે પ્રભુદાસ કાકા વિસનગરમાં હતા, ત્યાં સાકરચંદ કાકા હતા. સાકરચંદ કાકા મને કહેતા હતા અહીંયા આવતી રહે, આખી જિંદગીનો પગાર રૂપિયા ગણી કાઢ, અમે બધી સગવડ આપીશું, પણ વિસનગરમાં. મેં કહું ના કાકા, મારી માતૃભૂમિ મેં અહીંયા નક્કી કરી, આ જમીન સાથે મારું ઋણ છે, એટલે હું છોડીને ના આવું. તમારે જે મને મદદ કરવી હોય તે અહીંયા કરજો. તો આ દીકરી અહીંયા આવી એટલે હું રાખી ના શકે, એટલે એ ભાઈ પાછા એમની પાસે ગયા કે હું નીરુબેન પાસે ગયો હતો, પણ મારી દીકરીને રાખવાની ના પડી. તો કે શું કારણ બતાવ્યું? તો કે સગવડ નથી. તો કે સગવડ નથી એવો જવાબ થોડો ચાલે. આ ક્ષેત્રમાં આવ્યા પછી આપણે કોઈને સંતોષ થાય એવો જ જવાબ આપવો પડે. ત્યાં હું તને એક ચિઠ્ઠી લખી આપું છું, પેલા ભાઈને કહ્યું. પછી નીરુબેન કહે તે સાચું. પ્રભુદાસ કાકાએ ચિઠ્ઠી આપી, એમાં 2 જ વાક્ય લખ્યા. પહેલું વાક્ય એવું લખ્યું હતું, આવું કામ કરીએ તો કોઈને જાકારો ના દઈએ. બીજું વાક્ય, તમારે ત્યાં નહીં તો બીજે ક્યાંય પ્રયત્ન કર્યો ખરો? વાત પૂરી. મેં ચિઠ્ઠી વાંચી. એ ભાઈ લઈને આવ્યા એટલે મેં કહ્યું વાત તો સાચી છે, હું નથી રાખતી, પણ બીજું કોઈ તો આવા બાળકોને રાખતું હશે. અને હું જ્યારે આવા ક્ષેત્રમાં કામ કરું છું તો મારી પાસે એની માહિતી હોવી જોઈએ. સારું ભાઈ, આજે તમે રોકાઓ, કાલે આપણે એક જગ્યા જાણીએ છીએ ત્યાં જઈએ. બીજા દિવસે એ ભાઈ, હું અને એમની દીકરી એક સંસ્થામાં ગયા અમદાવાદ. દીકરી કેટલા વર્ષની હતી? છોકરી હતી લગભગ 12-13 વર્ષની, 13 વર્ષની દીકરી હતી. પછી અમે લોકો ઓફિસમાં ગયા કે ભાઈ આ દીકરીના એડમિશન માટે આવે છે. તો કે બેન અહીં તો 170નું વેઇટિંગ લિસ્ટ છે. ત્યારે પોલિયો વધારે હતો, અત્યારે પોલિયો નાબૂદ થઈ ગયો. એટલે મેં કહું એની પરિસ્થિતિ બતાવી કે માં નથી, પિતા વિધુર છે. નાની હતી તો બાપા ઉચકીને સ્કૂલે મૂકી આવતા, પણ હવે શું પ્રોબ્લેમ છે કે બાપા પાસે કંઈ એવું વાહન નથી, છોકરી મોટી થઈ, કેવી રીતે ઉચકે? એટલે એમને આવી કોઈ હોસ્ટેલમાં મૂકવી છે. એટલે તમારે ત્યાં. તો કે બેન તમને કહ્યું ને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવો. મેં કહ્યું ના ભાઈ કંઈક કરો ને આના માટે. મને કે લાગવગ લઈને આવજો. મેં કહ્યું ના ભાઈ, હું તો આપને વિનંતી કરું છું કે આને તમે એડમિશન આપો. તો કે બેન તમે શું કરો છો? મેં કીધું હમણાં આવું એકમ ચલાવું છું છોકરાઓ માટેનું વિકલાંગ, પણ ત્યાં પૂરી સગવડ નથી. તો કે થોડી ભીખ વધારે માંગો ને. મને એવું કહ્યું ભીખ શબ્દનું
એટલે મારી પાછળ છોકરીના પપ્પા ઊભા હતા. એમણે મને કહ્યું, ઉઠો ઉઠો બેન, તમારું અપમાન થયું. મેં કહ્યું, અમારા આવા કામવાળાને કોઈ માન અપમાન હોય જ નહીં ભાઈ, કાંઈ અપમાન નથી. ના ઉઠો, તમને ભીખ માંગવાનું કે. મેં કીધું ભીખ માંગવી એટલે શું? વધારે પ્રયત્ન કરો. એટલે એમ કે છોકરાઓને રાખો છો એમ છોકરીને. ના ના કે ઊભા થાવ, આ છોકરી બહુ બદનસીબ છે, તમારું અપમાન થયું. મારું બાવડું પકડીને ઊભી કરી દી. બહાર ગઈને એની દીકરીને બહાર બેસાડી અને એક થપ્પડ આપી દીધી. આ લંગડી મરતી નથી અને મને બીજું કોઈ બૈરું નથી. અને એવું બોલતા બોલતા એની આંખમાં ઝરઝરિયા આવી ગયા. કારણ કે એની પરિસ્થિતિ એવી હતી કે ના છોકરી સાચવી શકે, ના ઘરમાં રહી શકે, ના મુશ્કેલ એની ઉંમર એવી, આવી બધી પરિસ્થિતિ હતી. અને એમાંથી પછી મંથનનો જન્મ થયો. એ રોજ વિચાર આવે કે આવી દીકરીઓ માટે શું થઈ શકે. કેટલી દીકરીઓથી શરૂઆત કરી હતી? શરૂઆત મેં 11 છોકરીઓથી. અને નીરુબેન, અત્યારે જે આખો મંથનનો વિકાસ ને બધું જોઈ રહ્યા છે, તો શરૂઆતથી કંઈ આવું નહીં હોય ને? શરૂઆતમાં શું હતું? શરૂઆતમાં અમે ઝાડ નીચે રહેતા હતા પહેલાં. અને અમારા શિક્ષકો સાથે મેં શિબિર કરી હતી. તે ગામમાં લોકો એમ કે આ તરગાળા લોકો આવ્યા છે રામલીલા કરવા. પણ આની માન્યતા વગર કેવી રીતે થાય? તો આ જગ્યા તો આપવા માટે એ વખતના અધિકારી શ્રી પીજે પટેલ સાહેબ હતા સમાજ સુરક્ષામાં. એમને પોતાના ગામમાં કંઈક કરવું. એટલે અમારા મમતા કેન્દ્રમાં જોયા પછી એમણે કહ્યું કે બેન, તમારે કોઈ કામ કરવું છે આગળ? એટલે મારા મગજમાં પેલી દીકરી તો હતી જ. મેં કહું હા સાહેબ, કરવું છે. તો કે હું થોડી ઘણી મદદ કરી શકું. મેં શું મદદ કરશો? તો કે બેન, સરકારી અધિકારી છું, મારે મારા ગામમાં ઘણું કરવું છે, પણ હું કરી શકું એમ નથી. કોઈ કરે તો તેને મદદ કરીશ. મેં શું મદદ કરું? તો કે જમીન અપાવું, માન્યતા અપાવું. એટલે એક દિવસ એમણે ગામને ભેગું કર્યું. ને ગામમાં કોઈને ઘરે નહીં જવાનું, રામજી મંદિરનો ઓટલો ને આ બેસવાનું. હાજીપુર પીજે પટેલ સાહેબનું ગામ. એટલે એમણે કહ્યું હતું કે આ ગામમાં આવજો, ધૂળિયો રસ્તો, વાહન ના જાય એવી અવસ્થા. વાહનવાળો જે મને લઈ ગયો તે કહેતો હતો આમ ગાડી જતી હશે. મેં કહું હવે તું લાવે છે તો પૂરું તો કરવું જ પડશે. એટલે ગામમાં સાહેબે બધાને ભેગા કર્યા એમ કે આ બેનને આપણે વિકલાંગોની સંસ્થા કરવા જમીન આપવાની છે. એટલે બધા પોતપોતાના વિચારો રજૂ કરે. એક ભાઈ ઊભા થઈને કહે છે, કેટલા બધા પાપ કર્યા હોય તારા પંથ હોય, આવી સંસ્થા સાહેબ આપણા ગામમાં ના છે. બીજો ભાઈ ઊભો થયો, એ કે અમારા ગામમાં સંસ્થા કરો તો અમને શું ફાયદો? બીજા વળી કે આ તો વાનર છે અને આપણ કહેવાય આપણા ખેતરો બગાડી જાય. આ બધા પોતપોતાના વિચારો રજૂ કરે. પછી સાહેબ કહે કે બેન, તમે જમીન લેવા છે કંઈક તો બોલો. મેં કીધું હું શું બોલું? કારણ કે આમની માન્યતા ને મારી માન્યતા જુદી છે. વિકલાંગતા એ કોઈ પાપ નથી, પણ એના ઉપર આવેલી મુશ્કેલી છે. યંત્રયુગ ચાલે છે, તમે વાહનમાં જતા હોય, અકસ્માત થાય, તમારો હાથ પગ ભાગી જાય તો કયું પાપ કહેશો? એટલે કોઈ પાપ નથી. ને પાપને પાપ આપણે કહેવાનું કોઈ હક નથી, કારણ આપણે નથી સમજતા પાપ કયું પુણ્ય. તમારે આપ્યું હોય તો આપો, નહીંતર વિચાર કરીશું. બધા વિખેરાઈ ગયા. પીજે પટેલ સાહેબે કહ્યું કે બેન, જમીન લેવા આવ્યા છો, કંઈક બોલો તો કામ થાય ને. મેં કીધું સાહેબ, અમને કન્વિન્સ કરવા પડશે. તો કે એ તો હું કહું એટલે જમીન આપી દે. મેં કહું ના સાહેબ, તમે કાલ જતા રહો ને એ લોકોને મારી સાથે ન ગમે અથવા એ લોકોની ઈચ્છા ના હોય અને તમારા ફોર્સથી જમીન આપે એટલે ઝઘડો થાય, તો હું કન્વિન્સ કરીને લઈશ જમીન. સમજાવીને એમની સાથે વાત સમજાવીને કરી. અને આખી તમારી જે વાત છે એ ગળે ઉતરે તો વધારે અસરકારક તમે કરી શકો. તો એ અસરકારક નીવડે.
તો કે સારું પ્રયત્ન કરો, નહીંતર હું બેઠો છું. બહુ વિચાર કર્યો કે હિન્દુસ્તાનમાં કોઈ ધાર્મિક કામ કરવું હોય તો તમને મદદ મળી રહે જલ્દી, પણ સામાજિક કામો માટે થોડું અઘરું રહે છે. અને એમાંય ભણેલા ગણેલા લોકો નથી સમજી શકતા. તો આ લોકોએ સંસ્થા જોઈ જ નથી, ગામડા લોકોએ, તો કેવી રીતે એકદમ હા પાડી દે. એટલે મારા વિચારથી મેં વિચાર્યું કે એકવાર આમને સંસ્થા બતાવો. તો સંસ્થા જોવા તો કોઈ આવે નહીં. હિન્દુસ્તાન ધર્મને નામે લૂંટાય. એમણે કીધું કે તમને સંસ્થા જોવા લઈ જાઉં તો કોઈ ના આવે, પણ મેં એવું કહ્યું તમને મેલડી માતાના દર્શન કરવા લઈ જાઉં તો કદાચ આવશે. એટલે એક દિવસ હું વહેલી સવારે હાજીપુર ગામમાં ગાડી લઈને, એટલે પેલા ભાઈઓ બધા ભેગા થયા. પેલી બહેન આવી, પેલી બહેન કે કેમ બહેન આવ્યા? મેં કીધું હું તમને પેલી મંદિરના દર્શન કરવા દઉં. કડીમાં મેલડી માતાનો કિલ્લો, પુરાણું મંદિર છે, બહુ શ્રદ્ધાળુ જગ્યા, એટલે લોકો ત્યાં દર્શન કરવા બહુ જાય. એટલે આ લોકો દર્શન કરવા આવે. પછી મેં કહ્યું દર્શન કર્યા પછી પેલી સંસ્થામાં જઈશું. તમારું મન માને તો જમીન આપવાની, તમારું મન ન માને તો નહીં આપવાની. એટલે 2-4 જણા બેસી ગયા ગાડીમાં. ગાડી અમારી હાજીપુરથી ઉપડી નાની કડી જવા માટે. રસ્તામાં એ લોકો પુષ્કળ બીડી પીએ, પણ મેં કીધું આમને હું એવું કહીશ કે બીડી ના પીશો તો એવું કહેશે આ તો અમારા અવગુણ જોવે છે, આ તો અમારા સાહેબ થઈને. મેં કીધું પીવે એટલી બીડી ભલે પીવે. બી મારું મોઢું દાબી રાખ્યું, વોમિટ થાય પણ ચૂપચાપ બેસી. કડી આવ્યું એટલે મલ્હારરાવનો કિલ્લો, એમાં મેલડીમાંથીની જગ્યા. મેં બી નારિયેળ લીધું, ચૂંદડી લીધી, દર્શન કરવા ગઈ, એમને લઈ ગઈ. માતાજીને પ્રાર્થના કરી, માં અમને સારા વિચારો આપજો. મેં પણ પ્રણામ કર્યા માને. પછી મેં કહ્યું હવે લાડવા ખાવા તો પેલી સંસ્થામાં જવું. માના આશીર્વાદ મેળવી લીધા. અમે મમતા કેન્દ્રમાં આવ્યા. પછી સંસ્થા બતાવી, નાનકડી અમારી સંસ્થા. એમાં એક બાબુ નામનો છોકરો, બંને હાથ કપાયેલા, એક અહીંથી અને એક અહીંથી. એ બાબુને મેં એમને બતાવ્યું. મેં કહ્યું કે બાબુ આ કાકાનું નામ લખ. એટલે મોઢાથી ફટફટ લખીને બતાવ્યું. પછી એણે એની રોજની ક્રિયાઓ બતાવી. એટલે મેં એક ભાઈને કીધું કે આમાં તમને કયું પાપ દેખાય? કે બેન અમાર તો 2 હાથ છે પણ ધોકા જેવા કંઈ આવડતું નથી. આમ તો હાથ નથી તો કેવું સરસ લખે છે. મેં કહું તો આ વિકલાંગતા છે. અને સંસ્થા ચાલે ને ત્યાં છોકરા રખડે નહીં. આચારસંહિતા. ફાયદો એ કે પૈસા તો હું તમને નથી આપવાની, પણ સવાર સાંજ આ બાળકો જે પ્રાર્થના બોલશે એના શબ્દો ઠાકોરોના છોકરાઓને કાને પડશે, અને જે પરિવર્તન આવશે એ રૂપિયા આના કરતાં વિશે છે. એટલે એ લોકો સરસ રીતે જોઈ ગયા. પછી ગામમાં જઈને બધાને વાત કરીને જમીન આપવા તૈયાર. પણ આ બાબુ કઈ રીતે ભણતા શીખ્યો એની ખાસ વાત છે. કે બાબુ આવ્યો ત્યારે બાબુ હતો 10-12 વર્ષનો. એને ભણવું હતું. પાટણના બાદીપુરનો છોકરો, અત્યારે ચિત્રકાર છે, રોડ ઉપર મોટા ચિત્રો ચિત્રે છે. CN આર્ટ્સનો વિદ્યાર્થી છે. કદાચ મેં બી પ્રશાંતભાઈ ઓળખતા હોય. એ આર્ટનો છોકરો. હવે અમારે ત્યાં ત્યારે એની મમ્મીએ કહ્યું બેન આ ઠૂંઠિયાને ભણતા શીખવાડ. મેં સારું મૂકી જાઉં, શીખવાડી. એટલે હું બાબુને રોજ કહું કે ભણને એટલે વાંચતા શીખવાડ. એમાં બાબુને છોકરાને રમવું તો ગમે. શીર્ષાસન કરે, એના બંને પગ ઝાડને ભરાવે અને ભાઈબંધો ધક્કા મારે એટલે એ ઝૂલા ખાય. એમાં એક દિવસે પડ્યો તો જડબું તૂટ્યું અને ટાંકા. એની મમ્મીને ફોન કર્યો, એ રડે ને હુંય રડું. કહ્યું તારી મમ્મી આવશે મને વળશે. લખતા શીખ્યો ને એના 9 પરાક્રમ કરે. તો કે તમે વાંચતા શીખવાડ્યું, લખતા ક્યાં શીખવાડ્યું?
મેં કહું શું હાજો થાય ને તારે મોઢામાં પેન લઈને રખ. અને સાજો થયો એટલે એની જાતે જ મોઢામાં પેન ભરાવે, ટૂંટારથી પેનને પૂછ કરે અને મોટા મોટા અક્ષર કાઢે અને ખડખડાટ હશે. હું કહું હા બાબુભાઈ લખો લખો. અને એના પોતાના એટલા સરસ સંનિષ્ઠ પ્રયાસો કે એ ધીમે ધીમે લખતા શીખ્યો તો એના અક્ષર મોતીના દાણા જેવા. અને જ્યારે એસએસસીમાં ત્યારે વગર રાઇટરે ઇન ટાઈમમાં એણે પેપર લખ્યું. એ વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એનો લેખ લીધો. આવી રીતે બાબુ ભણતા શીખ્યો. નીરુબેન, તો આ મમતા કેન્દ્રની આખી વાત કરી કે જ્યાં બાળકો છોકરાઓ દિવ્યાંગ છોકરાઓ રહેતા હતા, તો એ શરૂઆત કેવી રીતે કરી હતી? એ શરૂઆત પણ મેં કહ્યું ને કે મારા જીવને મને શીખવાડ્યું કોઈના કામમાં આવે એટલે મમતા કેન્દ્ર કર્યું. અને મમતા કેન્દ્રમાંથી હાજીપુરને માણસોને આ ગામ બતાવ્યું, સંસ્થા બતાવી અને જમીન આપવા તૈયાર થઈ. અને 1991માં ઝાડ નીચે મંથનની શરૂઆત થઈ. બરાબર છે. અને એમાં મંથનની શરૂઆતમાં પેલી દીકરી, હા, મંથનની શરૂઆતમાં પેલી દીકરી, એનું નામ મને હવે યાદ નથી આવતું. હા, એટલે એ રીતે આખી શરૂઆત થઈ. હા, એ રીતે શરૂઆત થઈ. તંબુ નાખ્યા, શિક્ષકો સાથે શિબિર, ગામના લોકો ભેગા થાય, ભજન સમ. પછી માટીના કૂબા બનાવ્યા. ચોમાસામાં કૂબા ધોવાઈ ગયા. પેલી વિકલાંગ દીકરીઓ હતી બધી, સંડાસનું શું. ત્યારે મારી સાથે વિઠ્ઠલ કાકા માધલપુરમાં રહેતા. એમને સ્વાતંત્ર્ય સેનાની મને કહ્યું કે મારી દીકરી, મારી થેલી અહીંયા ભરાવું છું, તારે કામ હોય ત્યારે મને યાદ કરી. તો મેં કહું આ સંડાસ બાથરૂમ ક્યાં જશે, બધા ઘસડાઈને ચાલે. એટલે એમણે કહ્યું કંતાન બાંધ, આવી રીતે થાંભલા મૂકવાના, આ આપણા જાજરૂ અહીંયા માટીવાળી. આવું મને વિઠ્ઠલ કાકાએ શીખવાડ્યું. પછી ધીમે ધીમે મારી સાથે ગિરીશભાઈ પટેલ જોડાયા. એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા અને એમની સેવાઓ તન મન ધનથી હતી. હમણાં જાન્યુઆરીમાં 4 માસ પહેલાં એમનું અવસાન થયું. અહીંયા દીકરીઓ સૌથી પહેલાં ભણવા આવે તો ભણવા માટે અમે બાજુના ગામમાં ઊંટગાડીમાં મોકલતા. એ દિવ્યાંગ દીકરીઓને બાજુના સ્કૂલમાં એ લોકો ભણાવતા હતા ખરા? હા, ભણાવતા હતા, પણ વહેલું મોડું થાય તો ધમકી ક્યારેક આપતા હતા. ઘણા એમ પણ કહેતા હતા કે આવતા વર્ષે આવીશ ને તારું નામ નહીં રાખી, કેમ કે એમની થોડી મર્યાદાઓ હોય. અને તે વખતે સરકારશ્રીને આટલી બધી યોજનાઓ નથી. અત્યારે તો ઘણી બધી યોજનાઓ છે. પેપર લખે તો ટાઈમ વધારે આપે, એને 20 માર્કે પાસ થવાની સુવિધા છે. હવે એ બધી સગવડ. તો શરૂઆતમાં ઝૂંપડા કર્યા, માટીમાં ધોવાઈ ગયા, પછી નળિયાવાળા મકાન. અને ધીમે ધીમે સંતરામ મંદિર નડિયાદની મદદથી અમને સૌથી પહેલાં અનાજ મળતું. આ જાનબાહુ માણસ, અમે ત્યાં જઈને વાત કરી તો અનાજ મહારાજશ્રી મોકલી આપતા. ઓગણીસો 91માં બેન સાથે અમે જોડાયા. પહેલાં બેન નાનીકડી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. ત્યાં એમની સાથે વિકલાંગ છોકરાઓ હતા, ત્યાં એમની સાથે સેવામાં જોડાયા. મે 91માં મંથન સંસ્થા માટેની શરૂઆત કરી અને ત્યારથી બેનની સાથે પછી હાજીપુર આવી ગયા. અને ત્યારથી જ માટીના ઝૂંપડા બનાવીને એમાં અમે સંસ્થાની શરૂઆત કરી. 91માં માટીના 3 ઝૂંપડા બનાવ્યા. 21 દીકરીઓથી શરૂઆત કરી હતી. વિકલાંગ દીકરીઓ માટે પ્રવૃત્તિ અમે શરૂ કરી હતી. હવે હાઈસ્કૂલ તો ત્યાં હતી નહીં, એટલે ત્યાંથી નજીક 6 કિલોમીટર દૂર અમારે મેળાદરા દીકરીઓને મૂકવી પડી. હવે શરૂઆતમાં તો ટ્રાન્સપોર્ટેશનની કોઈ સગવડ નથી. દાતાઓની મદદથી એક ઊંટ લારી બનાવડાવી, ઊંટ ભાડે કર્યો અને એ રીતે દીકરીઓને મેળાદરા અમે મોકલવાની શરૂઆત કરી. થોડો ટાઈમ
એ ચાલ્યું. મેળાધ્રજમાં મારી દીકરીઓને હાઈસ્કૂલમાં એડમિશન મળતા હતા. બહુ સરસ ચાલ્યું. નવા પ્રિન્સિપાલ આવ્યા, એમણે દીકરીઓને જોઈને એડમિશન આપવાના ચાલુ કર્યા. અમુક નબળી દીકરીઓને એડમિશન ના આપે. શિક્ષણ મંત્રી એ વખતે આનંદીબેન હતા, એમને મળ્યા, બધી રજૂઆત કરી. ગમે તેમ થાય બેન, અમને એક હાઈસ્કૂલની માન્યતા આપો. એટલે બેને કહ્યું કે ભાઈ નોન ગ્રાન્ટેડ તો હમણાં નહીં આપી શકીએ, નોન ગ્રાન્ટેડની માન્યતા આપીશું. બેન કહે ભલે અમે ચલાવીશું. એમ કરીને એક હાઈસ્કૂલ એ રીતે હાઈસ્કૂલ ત્યાં એ વખતે બની. પછી ધીમે ધીમે હાઈસ્કૂલનું એક બિલ્ડિંગ જોઈએ, દાતાઓ શોધ્યા. દાતાઓ અમને થોડા મળ્યા, એમની મદદથી હાઈસ્કૂલનું બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું. એનું ભૂમિપૂજન રાખ્યું. ભૂમિપૂજનમાં આપણા શિક્ષણ મંત્રી એ વખતે આનંદીબેન હતા, એમને બોલાવવાનું નક્કી કર્યું કે બેન આપવા જાઓ, આપના હાથે ભૂમિપૂજન કરાવીએ અને પછી એક સારું કામ થાય છે, આપ તમારા હસ્તે જ સારું કામની શરૂઆત કરીએ. બેને જોયું કે આ દિવસે તો મારો બીજે પ્રોગ્રામ છે, હું આવી શકીશ નહીં. એટલે અમારા ગિરીશભાઈ એને બેન મળવા ગયા હતા. ગિરીશભાઈએ કહ્યું બેન, અમારા જે દાતા મુખ્ય છે એ બેલ્જિયમથી આવવાના છે, એમનું બધું નક્કી થઈ ગયું છે, પ્રોગ્રામ ટિકિટો નક્કી થઈ ગઈ છે, એટલે તારીખ તો બદલી શકાય એમ નથી. આમાં બેન કેમ તમે કઈ રસ્તો કરીને અમને ગાઈડ કરો. એટલે બેન કહે છે કે સારું ચલો, હું સવારે આવું પણ 1 કલાક જેટલો સમય આપી શકીશ. કિરીશભાઈ કહે ઘણું, ચલો બેન એટલું તો અમે બધું મેનેજ બાકી કરી લઈશું. એટલે હાઈસ્કૂલનું ભૂમિપૂજન એ નિર્ધારિત તારીખે રાખવામાં આવ્યું. સવારે બેન આવવાના હતા, આવે એટલે ઝડપથી એમની ભૂમિપૂજન કરાયું. પછી બેન સામાન્ય રીતે સંસ્થા જોવા નીકળ્યા કે ચાલો આપણે સંસ્થા જોઈ લઈએ, દીકરીઓ માટે કામ કરે છે. છાત્રાલયમાં ગયા. બેનને રસ પડે છોકરીઓમાં, એટલે એક દીકરીની પાસે જઈને બેન બેઠા પૂછવા મળે સામાન્ય રીતે કે બેટા તું ક્યાંથી આવે છે, કેટલા ટાઈમથી છે, સંસ્થામાં ફી શું લે છે, જમવાનું કેવું મળે છે, આ બધું પૂછવા માંડે. એટલે દીકરીએ બધી વાત કરી, જમવા માટે તો અમને કોઈ ચાર્જ નથી, ફી અમારી કોઈ નથી, પુસ્તકો, નોટો, સ્કૂલ ડ્રેસ બધું અમને અહીંથી મળે છે અને અમને અહીંયા ફાવે છે. કોઈ દીકરી કે હું આટલા વર્ષથી છું, કોઈ દીકરી કે હું આટલા વર્ષથી છું. બેનને એમાં રસ પડ્યો. પછી બીજે જ્યાં જવાનું હતો એ પ્રોગ્રામ કેન્સલ કર્યો એમણે અને ફૂલ ટાઈમ ત્યાં રોકાયા, સંસ્થામાં જ રોકાયા. એ વખતે અમારે બીજો પણ પ્રોગ્રામ હતો. એ વખતે અમારે એક હોલનું ઓપનિંગ હતું, પ્રાર્થના હોલનું, એ પણ દાતા આવ્યા હતા. બેને પ્રોગ્રામમાં રોકાયા, સાંસ્કૃતિક કાર્યક્રમ અમારો બાળકોનો જોયો અને બેન ખૂબ રાજી થયા. પછી બેનને, નીરુબેનને કહ્યું એમણે કે મારા લાયક કંઈ કામ હોય તો કહેજો. એટલે બેન કહે છે કે બેન તમારું અમારે એક જ કામ છે, તમારા બધા નિયમો અમે પાડીએ છીએ. સંસ્થા નોન ગ્રાન્ટેડ છે, અમને ગ્રાન્ટેડ કરી આપો તો અમને થોડોક આર્થિક બોજો ઓછો થાય અને દીકરીઓ માટે વધારે સારું કામ અમે કરી શકીએ. એટલે એ વખતે તો બેન કહે છે કે સારું જોઈશું એમ કહીને ગયા. થોડા દિવસ પછી બેનને ફોન કરીને એમને બોલાયા કે બેન મને મળવા આવો. મળવા ગયા. એ વખતે ગ્રાન્ટેડ માટે એમણે કહ્યું કે જાઓ તમારી સ્કૂલ મેં સ્પેશિયલ કેસમાં ગ્રાન્ટેડ કરી. એ વખતે નવી સ્કૂલોને ગ્રાન્ટેડ નહોતા કરતા, પ્રાઇવેટ સ્કૂલોની માન્યતા આપતા. પણ અમારી આ વિકલાંગ દીકરીઓ માટેની જે સેવા જોઈને એ પણ પ્રભાવિત થયા અને સ્પેશિયલ કેસમાં એમણે ગ્રાન્ટેડ કરી સ્કૂલને. એટલું જ નહીં, બેનને એવું કહ્યું કે એમણે એમની બાએ આપેલા પૈસા દાન આપ્યા
કે મેં બેન ઘણી સંસ્થાઓ જોઈ છે, મારું મન ઠર્યું છે. એટલે નીરુબેનને એમણે અમારી બાએ આપ્યા છે પૈસા અને એમ કહ્યું હતું કે તારું મન ઠરે ત્યાં છે, એટલે એ દાન પણ એમને આપ્યું છે. નીરુબેન, આ જે વાત કરી એટલે પહેલેથી જ સંઘર્ષ જ છે, સતત કેવું કહેવાય કે સામે પૂરે ચાલવાની વાત હતી, અને છતાં તમે અડગ કેવી રીતે રહી શકે? એવું કઈ શક્તિ હતી કે એવું કયું તત્વ હતું કે તમે આ બધું કરી શક્યા? આ બાળકોના ચહેરા, એના ચહેરા સામું જોઈએ ને એટલે એમ થાય કે આમના માટે કામ કરીએ, કે આ બાળકોનો પ્રેમ, અપાર પ્રેમ. વિકલાંગ છોકરીઓ હતી પણ ક્યાંય વિકલાંગતાનો અહેસાસ નહોતો. આ છોકરીઓ પહાડે ચડતી, રમતગમતે કરતી, ગરબાએ ગાતી. હું એ લોકોને છેક USA સુધી લઈ ગઈ. ચાલો ગુજરાતમાં અમે એમને લઈ ગયા. પણ સૌથી પહેલાં પ્રાથમિક શાળામાં 12 ભણવા મોકલતી. ધીમે ધીમે આપણે હાઈસ્કૂલ ચાલુ કરી. હજુ બી 11, 12 તો બહાર જ ભણવા જાય. આ છોકરીઓને જેમાં જેમાં રસ હતો એમાં હું એમને અભ્યાસની સાથે તાલીમ આપતી ગઈ. ધારો કે એક છોકરીએ મને કહ્યું, અમે બહાર બેઠા હતા, કચ્છની છોકરી મને કે બેન, આ મેદાનમાં બેઠા હતા ને, વિમાન જતું, મને કે આ બલૂન ક્યાં જાય? મેં કીધું અમેરિકા જાય. આપણે અમેરિકા જવાય? મેં કીધું જવું હોય તો જવાય, પણ કંઈક એવું કરો કે અમેરિકાવાળા બોલાવે. તો મને કે હું બતાવું? મને બતાય. તો એ ઘસડાઈને ચાલતી હતી, 2 હાથ 2 પગ. એટલે મારી સામે બેઠી, બેડું મૂક્યો અને ગરબા ગા માંડી. અરે વાહ, તું તો બહુ સરસ કરે છે. પછી બીજી છોકરીએ કહ્યું કે બેન, મને ઘોડી છે પણ તરતા આવડે છે, તું એને એકવાર સ્વિમિંગ પુલમાં લઈ. એણે મને તરીને બતાવ્યું. એટલે પછી મેં કોચ રાખ્યા કે આને ગરબામાં તાલીમ આપો, આને ગેમ્સમાં તાલીમ આપો, આને પેઇન્ટિંગમાં તાલીમ આપો, આને ગાવામાં તાલીમ આપો. એમ દરેક બાબતમાં અમે આગળ થોડા પ્રયત્નો કરતા ગયા. એટલે જેમ જેમ આગળ જાય એમ પ્રયત્નો થતા જાય. અમેરિકા જવાનું હતું ત્યારે તો બધાને કોઈના નામ જુદા, ઘરના નામ જુદા બધે. એટલે અમે પાસપોર્ટ ઓફિસે ગયા હતા. અમારી સાથે ગિરીશભાઈ અને એક અમારા વિપિનભાઈ ત્રિવેદી દાદા હતા. ત્રિવેદી દાદાને મેં કહું, આ છોકરો કે તમને ખરા સપના દેખાય? મેં કીધું મારા છોકરાને જે સપના દેખાય મને દેખાય. કહું આ છોકરીઓ આવું અમેરિકાની વાત કરતી હતી. એટલે હસવા માંડે. અને ત્યાં અમદાવાદમાં એક દિવસ એમને બોર્ડ ચાલો ગુજરાતનું વાંચ્યું. પછી મને કે આપણે આમાં પ્રયત્ન કરીએ. મેં કીધું કરો. પછી આ લોકોએ બધું કર્યું હતું ને તે સુનિલભાઈ નાયક, અને એ લોકોને વાત કરી આ દાદુએ મને, તો કે તમારું બધું બતાવો. એટલે અહીંથી ફોટોગ્રાફ લઈ ગયા. તો કે સારું છે, પ્રેરણાદાયક છે, પણ તમને અમે આમંત્રણ આપીએ, વિઝા મળે ના મળે એ તમારું પર, એ અમારે ના જોવાનું. એટલે પછી આ છોકરીઓને તાલીમ આપવાની શરૂ કરી. પાસપોર્ટની ઓફિસે અમારા ગિરીશભાઈ, વિપિનભાઈ ગયા, પાસપોર્ટ તૈયાર કરાયા છોકરાઓના. સાહેબને ત્યાં લાયા, બતાવ્યા કે ભાઈ થોડી મદદ શક્ય થાય તે કરી. પછી છોકરીઓને તાલીમ આપવાની શરૂ કરી, પાસપોર્ટ કઢાય. પછી કે આની જવાબદારી કોણ લેશે? તો હું આનંદીબેનને મળી. આનંદીબેનને વિકલાંગ બાળકો માટે ભાવ હતો. મને જ્યારે મુશ્કેલી ઊભી થઈ ત્યારે એમણે મદદ કરેલી. તો આનંદીબેન આ છોકરાની જવાબદારી લીધી, જશે તો હું જવાબદારી લઉં છું. પછી એ વખતે આપણા એ શું હતા? મંત્રી હતા, મંત્રી હતા, શિક્ષણ મંત્રી. અને પછી આ છોકરીઓને વિઝા માટે પ્રયત્ન કર્યા. તો પહેલાં સૌથી અઘરું
હા અઘરું કામ. વિઝા પાસપોર્ટ તો તૈયાર થઈ જાય પણ અમેરિકાના વિઝા લેવાય એ અમારા અશોકભાઈ રોલવાળા હતા. હમ એમની રિઝર્વ બેંક પાછળ ઓફિસ હતી. હમ તો અશોકભાઈએ ને મેં વાત કરી કાકા તે કે 4 દાડા ધંધાનું કામ બંધ, તારું કામ. એટલે બધાનું કર્યું. તો વિઝા તારીખ મળી, વિઝા મળ્યા, પણ અમારા પ્રોગ્રામ પછી. એટલે મેં કહ્યું ભાઈ અમેરિકામાં મારે કોઈ હગું નથી રહેતું, અમારે કંઈ ફરવા નથી જવું, અમારે તો આ પ્રોગ્રામ પૂરતું અમેરિકા જવાનું. એટલે ક્યાં લઈ વિઝા તમને ક્યાંથી મળ્યા હતા? મુંબઈથી? મુંબઈથી. તો બધી દીકરીઓને લઈને ગયા હતા? હા, બધાને લઈને ગઈ હતી, ત્યાં રાખ્યા બધાને. ઓહો. છોકરાની પાછળ ખર્ચો તો કરવો પડે. ઘણા મને પૂછ્યા હતા કેમ ખર્ચો કરો છો આટલો? મેં કહ્યું દરેક મા બાપ પોતાનું બાળક આગળ આવે એના માટે પ્રયત્ન કરતા જ. તો મારા તો બાળકો જ ને સર્વસ્વ આ જ છે, એટલે એમના વિકાસ માટે હું ના કરું તો કોણ કરે? એટલે મારે તો કરવાનું જ, ખર્ચો જેટલો થાય તેટલો થાય. એટલે પ્રયત્નો કર્યા. છોકરાઓને પછી ફરી એ વિઝા મળી. એ રીતે એમને અમેરિકા લઈ. ત્યાં એમના ડાન્સ જોઈને લોકો ખુશ થઈ ગયા. ઘણા તો જોવા આવ્યા કે ખરેખર અપંગ છે કે નહીં. ઘણાએ પૂછ્યું હાઉ ઇટ્સ પોસિબલ. પછી બધાને મેં કીધું જોઈ લો એમના પગ. એક છોકરી આંખે પાટા બાંધી ઘોડીવાળી બાંબુ ડાન્સ કરીને બતાવે. બાંબુ ડાન્સ આપને ખબર છે, પગ જો આવી જાય તો બહુ અઘરું થાય. પણ એની માટે તમે આ દીકરીઓને એ રીતે તૈયાર કરી ને સંસ્થામાં સતત પ્રેક્ટિસ કરાવી હશે, એમની તાલીમ આપી હશે, સઘળી પ્રેક્ટિસ તાલીમ કરી, તાલીમ કરી, જે નાના હોય એના મા બાપની પરમિશન લાવવી પડે, આ બધું લાવવું પડે. બરાબર છે. સંસ્થાની શરૂઆતમાં તો શું ખવડાવીશ એવા પ્રશ્નો હતા, પણ ત્યાર પછી છોકરીઓ અમેરિકા જઈને આવીને પછી તો ત્યાંના લોકોના બહુ સપોર્ટ મળે. પણ શરૂઆતમાં તો રસોયાએ અમે, ઝાડુવાળાએ અમે, પ્રિન્સિપાલે અમે, ટ્રસ્ટીએ અમે. ધીમે ધીમે નળિયાવાળા મકાન હતા, દિવસે શાળા રાત્રે ઘર એમ ચલાવતી. પછી ધીમે ધીમે લોકો આવતા ગયા. ડૉક્ટર શરદ ઠાકરે અમારો લેખ લખ્યો અને એમાંથી લોકો સંસ્થા જોવા આવવા માંડી. દીવે દીવો પેટાતો ગયો. છોકરીઓને ભણાવવાની સાથે સાથે મોટી, કોઈના લગ્ન પણ કર્યા. એક લગ્ન પ્રસંગે તો હું પણ આવી. હા, કરિયાવરે કરે. ક્યારેક છોકરી રિસાઈને આવે સાસરેથી, તો પાછું જાણું ત્યાં શું છે, અહીં શું છે, ફોસલાવીને પાછું સમાધાન કરાવવું જાણ. પણ શરૂઆતમાં એવી ગુસ્સામાં આવી હોય તો કશું બોલવાનું નહીં, ઘરમાં રહેતી એમ રહ્યા કર. ધીમે ધીમે પૂછવાનું શું થયું છે બેટા. સામેવાળાને થોડું કહીએ કે ભાઈ દીકરીને પજવતા નહીં, વિકલાંગ હોય એટલે થોડી મર્યાદા હોય સામાન્ય માણસ કરતાં. એટલે તમે એને નકામા ન માનો. આ તો અમારા પાંખ વિનાના પારેવા, આકાશમાં ઉડે એવા છે. એ લોકો પાવાગઢ ચડ્યા, શેત્રુંજય ચડ્યા, અમેરિકા ગયા. એક છોકરીએ રિવર રાફ્ટિંગ કર્યું તો 1 અઠવાડિયે હિમાલય ટ્રેકિંગમાં, ભગવતી દેસાઈ નામની છોકરીએ. હવે ઘણી બધી છોકરીઓએ સિદ્ધિ મેળવી. એ અમારી સફળતા, એ અમારો આનંદ. આ દીકરીઓ મોટાભાગે ક્યાંની હતી? ગુજરાતની, ગુજરાત બહારની? ગુજરાતની વધારે હતી, ગુજરાત બહારની ઓછી હતી. હા, ગુજરાત બહારની ઓછી હતી, પણ વધારે પડતી બધી ગુજરાતની. બધા જિલ્લાઓમાંથી કોઈ પણ જાતિ ધર્મના વાડા વગર દીકરીઓ સંસ્થામાં આવે. એમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આપણું સંસ્થાનું નામ મંથન, પણ એ ચેરિટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ ચાલતું હશે? મૈનાબા ચેરિટેબલ ટ્રસ્ટ. મૈનાબા ચેરિટેબલ. મારા મધરના નામે. બરાબર છે. મારી મમ્મીએ મને સોનું બહુ આપ્યું. એણે સોનું આપ્યું ત્યારે કીધું હતું કે નીરુ આ પહેરવાની ચીજ નથી, આનો સદુપયોગ કરજે. એટલે મારા બા તો અભણ હતા, એટલે એવું માનતા હતા તું ભક્તાણી થજે, ભક્તિ કરજે, ભગવાનનું નામ દેજે. તો મંથનની શરૂઆતમાં પાછળ એક હનુમાનજીનો જૂનો પાળ્યો,
એટલે સૌથી પહેલાં બાની ઈચ્છા પ્રમાણે અમે મંદિર બનાવ્યું અને હનુમાનજીના આશીર્વાદ એમના નેજા એમની નજર હેઠે સંસ્થાની શરૂઆત એની પ્રતિષ્ઠા કરી આખું ગામ અંદર જોડાય. તમે એ રીતે આ દીકરીઓમાં ભગવાન જોયા. દીકરીઓમાં ભગવાન કહેવાય છે કે ભાઈ જે માનવ સેવા એ જ ઈશ્વર સેવા, પ્રભુ સેવા. પ્રભુ સેવા એ એટલે તમે આ દીકરીઓની ભક્તિ કરી અને હજી કરી રહ્યા છો. હવે પોલિયો નથી પણ હવે મેન્ટલી ચેલેન્જ દીકરીઓ વધારે, માનસિક ક્ષતિવાળી. હવે તો સંસ્થાની અંદર ગૌશાળા છે, પ્રાથમિક શાળા છે, હાઈસ્કૂલ છે. ઓટિઝમ CP ચિલ્ડ્રન ઘેરથી અપડાઉન કરે, કારણ કે એને હોસ્ટેલમાં નથી રાખતા. એનું કારણ એવું છે કે એકની પાછળ એક માણસ જોઈએ, જે શક્ય નથી. એટલે અમે ગાડીઓ મૂકી, એ છોકરાઓ 11:30 આવે, 4:30 જતા રહે. ત્યાં ફિઝિયોથેરાપી ડૉક્ટર હોય, સ્પેશિયલ ટીચર હોય, એને તાલીમ આપે, કસરત કરાવે, એનામાં જે એબિલિટી હોય એ બહાર કાઢવા પ્રયત્ન કર્યા કરે. પછી 1 થી 7ની શાળા ગામના છોકરા બી ભણવાઈ શકે, આપણા વિશિષ્ટ બાળકો ખરા, અને હાઈસ્કૂલ પણ છે. એટલે સામાન્ય બાળકો હા ગામના આવે છે. આપણે વિકલાંગ બાળકો એટલે બધા પ્રકારના દિવ્યાંગ, એ દિવ્યાંગ બાળકોને, સક્ષમ બાળકોને સાથે રાખીએ, પણ ખાલી મેન્ટલી ચેલેન્જને અલગ હોસ્ટેલમાં રાખીએ. બાકી તો બધા સાથે જ છે, એટલે એને એવું ન લાગે કે હું કંઈ વિશિષ્ટ પ્રાણી. અને એનો પાછો ભાવાર્થ એવો થાય છે કે અમારી બીજી છોકરીઓમાં સેવા ઉમટે છે. જ્યારે જ્યારે આમ પ્રવાસમાં જઈએ ત્યારે ઘસડતી છોકરીને ઘણી છોકરીઓ તેડી લે, ગોળ માટલી કરી લે, એનો સામાન ઉચકે, એની જોડે રહે. ક્યારેક બજારમાં જાય તો એ છોકરીને અમે કહું કે આ બજારમાં આને બેટા ના લઈ જશો, તકલીફ પડે. ના ના, એને લઈ જઈશું, એને એક દુકાને બેસાડશું અને એને જે લેવું હશે એ લઈ લે, પછી એને બેસાડી દઈશું ને અમે ખરીદી. પરસ્પર સેવાનો ભાવ, મદદ કરવાનો ભાવ, સહકારની ભાવના એ લોકોમાં જોઈને કહેવાય. બ્લાઇન્ડ છોકરી હોય તો એને બ્રેઇલ હોય પણ પેપર લખવા માટે રાઇટર હોય, એટલે રાઇટર એને પેપર લખી આપવાની. અને રાઇટરની સમસ્યા હોય છે, 2 દિવસ 3 દિવસ પહેલાં જવાનું, રાઇટર શોધવાનો, રાઇટર એપ્રૂવ થાય, પછી પાછો લખવા આવે તેની જોડે લઈ. હું એકવાર ગઈ હતી અહીંયા અમદાવાદમાં. આપ ગયા? હા જી. એકવાર ગઈ હતી અને કંઈક મેસેજ આવેલો ને પછી મેં ફોન કર્યો હતો. ઘણા લોકો વિકલાંગ કે મંદબુદ્ધિની છોકરી હોય એટલે કાગળ ન લખે. હવે છોકરી રાહ જોવે કે કાગળ ક્યારે આવે. હવે તો ફોન થઈ ગયા, પણ ત્યારે કાગળ. બરાબર છે. હા હા. તો અમારે ગિરીશભાઈ ફેક્ટરીથી કાગળ લખીને નાખે. છોકરી, આ બાપા મારા કાગળ આવી ગયો, એટલે એ રાજી થઈ જાય. બરાબર. ટપાલીની રાહ જોઈને બેઠી હોય કે ક્યારે ટપાલી આવે અને કરે. પછી એ છોકરાઓને ઘણા લોકો મળવા ના આવે, અને મળવા આવે તો ગમે તેને મોકલી દે. અને છોકરું ઈચ્છતું હોય એના મા બાપને કે મારા મા બાપ મને મળવા. બેન, ટાઈમ નહોતો. આપણે એમને સમજાવીએ કે ટાઈમ કાઢવો પડે, તમે આવશો ને તો એનામાં બહુ પરિવર્તન આવશે, એનામાં સુધારો આવશે. પણ ના આવે ઘણી વાર. આપણે લગ્નમાં કહી ગયા તને લગ્નમાં લઈ જઈશું, લગ્ન થઈ જાય, કોઈ લેવા ના આવે, પેલી રાહ જોતી, પછી આવે એટલે દોડે બેગ લઈ, લગ્નમાં લઈ જવા આવે, લગ્ન, અરે લઈ જા ને, લગ્ન પતી ગયા. અરે પણ એમ નહીં, એને બેસાડો. હા હા. પછી શાંતિથી એને કહો કે લગ્ન વખતે આવું થયું એટલે તને નહોતા લઈ ગયા, હવે બેન આવે ને ત્યારે તને લઈ ગયા. પણ આવો જોરથી ક્યારેક ધક્કો દેવામાં આવે કે જા કંઈ લગ્નમાં તાર નથી, તે વખતે બાળકની સ્થિતિ એટલી ખરાબ થાય કે એકદમ ડિસ્ટર્બ થઈ જાય. 2-4 દાડા જમે નહીં, કોઈ જોડે બોલે નહીં, કોઈ જોડે વાત ના કરે. એટલે આ બધાને તમે પ્રેમ, હૂંફ અને મમતા આપીને ઉછર્યા છે, બધા દીકરીઓને ઉછરો છો તમે. માનસિક ક્ષતિવાળા જે બાળકો હોય
એ પ્રેમાળે હોય, ક્યારેક ગુસ્સામાં આવે, જાતને નુકસાન પહોંચાડે, પણ લાગણીના સંબંધોથી બહુ બંધાય નહીં પાછા. પણ દરેક વસ્તુમાં જે મેન્ટલી ચેલેન્જ હોય છે એ બાળકો ગાંડા નથી, બટ લો લર્નિંગ ચિલ્ડ્રન. એ લોકો ધીમી ગતિના હોય છે, ધીમે ધીમે શીખે, અને ધીમે ધીમે શીખે પછી આગળ આવે. ક્યારેક મારા કેટલાક બનાવ હું તમને કહીશ કે એક દિવસ અમારી એક છોકરી, હું બહારથી આવી તો મારા દરવાજામાં બેસી રહી. બેને ઘણું કીધું હોસ્ટેલમાં ચાલ, બેને કંટાળીને સામે બેઠા. હું આવી, મેં કીધું કેમ અહીંયા બેઠી? કે બેન કશો જવાબ નથી આપતી, બેસી રહી. ચાલો હું જાઉં. કેમ બેટા અહીંયા બેઠી છે? અને પેલા સોનાના દાગીના ચોરાઈ ના જાય એટલે અહીંયા બેઠી. એમાં એવું હતું કે ગૌરવ આવતી હતી, એટલે એક ભાઈ ઇમિટેશન દાગીના આપી ગયા. એટલે ઇમિટેશન દાગીના મેં ઉપર મૂક્યા હતા, એણે એ જોયા હતા. એટલે બેન કે ગૌરવની હજુ વાર છે. એટલે આપણે એ વખતે દાગીના એમને પહેરાવીએ. બરાબર. કોઈ નંગ ખોઈ નાખશે ને કોઈ પેચ ખોઈ નાખે તો પૂજા લેવા આવે ને ત્યારે આપણે એને પહેરાવશું. મેં કહું મરી ગયા બાપા, જલ્દી દાગીના વેચવા પડશે. પછી એને કહું કે બેટા દાગીના તિજોરીમાં છે. એટલે કોઈ ચોરી નહીં જાય. પણ કેટલું, એટલે એને એવું કે ભાઈ આ મારી જવાબદારી છે એમ, એની પોતાની જવાબદારી સમજીને એ ત્યાં બેઠી, કારણ કે તમે બહાર હતા. એટલે કેટલું એ લોકોમાં આપણે કહીએ છીએ કે ભાઈ આમ માનસિક દિવ્યાંગ હોય એ લોકો, પણ ખરેખર એવું હોતું નથી, સમજદાર વધારે હોય છે. પછી ઘણા છોકરા નાઈને આવું તેવું થાય. મોટી છોકરીઓ હોય ને એ બધાના લગ્ન જોવે, એટલે મારા લગ્ન ક્યારે કરશો? એટલે હવે જવાબ મારે ગોખવો પડે, પછી એને કહેવાય. એટલે હું બહારથી જાઉં ને, ક્યાંય છોકરો બોકરો જોવા જાઉં છો કે બેહી છો આખો દાડો? મેં કીધું જાઉં છું, પણ યોગ્ય મળવો જોઈએ ને. એવું કે પાછી તમને? હા. પછી 2-4 જણી વારંવાર ભેગી થઈને, એટલે મેં કહું આજ તો હવે જવાબ આપવો જ પડશે. એટલે એક દિવસે આ, એટલે મને કે શું થયું? મેં કહું આજે તો હું જઈને આવીશ. સારું તો જલ્દી નીચે આવો. આવું છું હમણાં. પાછું બરાબર ગોઠવીને ગઈ. શું થયું? મેં કીધું જો છોકરાઓની માન મેં પૂછ્યું, બધાને ઘેર છોકરા છે, સરસ છોકરા છે, પણ એની મમ્મીએ મને કીધું તમારી છોકરી કેટલું ભણી છે? હાય હાય ક્યાં ભણ્યા છે? મેં કીધું તો સગાઈ થાય? તો ના થાય. તો મેં તો જાઓ. હાસ છૂટી ગઈ. એને સંતોષ થાય એવો જવાબ આપવો પડે તો એને ગમે. તમે તો આટલો હૂંફ આપો, પ્રેમ આપો, મમતા આપો છો, અને આ દીકરીઓ સચવાય છે, પણ જે શિક્ષકો છે, બીજો સ્ટાફ છે, બધો જ એ રીતે તમે તાલીમ આપતા હશો ને? હા, શિક્ષકોને ક્યારેક ગાળ બોલે, સામે મારવા જાય તો ટીચરોને આપણે ખબર હોય કે આપણે આવા બાળક સાથે જ કામ કરવાનું છે. એટલે શિક્ષકો જે હોય, સ્ટાફ હોય, અમારા મહેમાનો, એ પણ એ રીતે જ વર્તે એની સાથે. એ લોકો સમજી જાય કે આને આ રીતે જ આપણે ટ્રેન કરવાની. અપશબ્દ બોલે, ક્યારેક મારવા જાય, બિહેવિયર ખરાબ કરે, થાળી ખાવાની ફેંકી દે, એવું કરે. ક્યારેક અમુક વસ્તુ ડૉક્ટરે કહ્યું હોય કે આને નહીં આપવાની, તો આપણે ના આપીએ તો ફેંકે, અથવા જુદી બેસાડીએ તોય ના બેસે, કે એને પછી આપી આવું. ત્યારે એની બધી દાજ આપણી ઉપર કાઢે. અને ક્યારેક લોકો એને બહુ પ્રેમ કરે ને, તો ઘણા, એક બહેન હતા, એ હંમેશા રજાના દિવસે એક છોકરી જોડે આવે. એની કે સંતાન નહોતું. આ બધું કેવું કાગડાનું બે ઊંડાણનું ભાગવું, પણ શ્રદ્ધા વસ્તુ જુદી છે. તો એ બેન રોજ પૂછે મારા ઘરે શું આવશે, મારા ઘરે શું આવશે? એ છોકરી કશો જવાબ ના. એક દિવસ એણે કીધું માસી તાર ઘેર બાબો આવશે. અને લગ્નના 18 વર્ષ પછી માસીને ઘેર બાબો આવ્યો. એટલે મેં કહું ને કાગડાનું બે ઊંડાણનું ભાગવું,
એટલે પેલી છોકરીને તો પેલા બેન તો કંઈ કરે. મેં કીધું કંઈ નહીં, તમારી ઈચ્છા પૂરી થઈ, તમારી ભાવના ફળી, એ કહો તે. એ બધા છોકરાને એની બાધામાં લઈ ગયા. પછી આવા બાળકો ક્યારેક કોઈના જીવનમાં પરિવર્તન લાવે. એક એ રીતે કે અમારે ત્યાં એક અમેરિકાથી ભાઈ આવે, એની મમ્મી, એના મામા અને છોકરો. છોકરો 25 વર્ષની આસપાસનો હશે. તો એની મમ્મી અમને કે મારે દાન આપવાનું છે, મારા છોકરાએ આપ્યું છે 40,000. મેં કીધું એ છોકરાને અંદર લાવવાનું. કે બેન એ નહીં આવે, એ નાસ્તિક છે, પણ આ પૈસા કેમ આપ્યા ખબર નહીં. મેં કીધું સારું. તો એ લોકો સંસ્થામાં ફરવા ગયા. ત્યાં એ છોકરી, પેલો છોકરો બેઠો ને એની જોડે જઈને દાંત કાઢવા માંડી, હસવા માંડી. અને એને પેન્ટ પહેર્યું ને, પેલા શું તૂટેલા પગવાળા શું કે, હા, કાણા કાણા. થોડી વાર રહીને મારી પાસે આવી. મને કે પેલો બિચારો બહુ ગરીબ છે. કોણ ગરીબ છે? પેલો કે. મેં કયો પેલો? પેલા ફાટલા પેન્ટવાળો કે. મેં કહ્યું ફાટલું નથી, એ ફેશન છે. ના પણ એણે મને કહ્યું એ કે હું તને સારું પેન્ટ લઈ આપું. એટલે આપણે ત્યાં લોકો જૂના કપડાં આપી જતા હોય, એટલે કે આ જૂનું પેન્ટ તને સારું આપું, બેન પાસેથી લઈ આવું, તું બેસ. હવે એ છોકરી મારી પાસે પેન્ટ લેવા આવી. એને મેં કીધું સારું લે આપું. પેન્ટ લઈને એની પાસે ગઈ. હસતી હસતી કે લે આ પેન્ટ કાઢી નાખ ને આ પેન્ટ પહેર, આ તો ફાટલું છે, નથી હારું. શીખર એણે શું વાત કરી મને તો ખબર નથી. પણ એની મમ્મી ફરીને આવી એટલે પેલો છોકરાએ કીધું મમ્મી મને લઈ જાને જોવા, મમ્મી મને જોવા. એની માં કે આ નાસ્તિક આવશે. સંસ્થા જોયાયો. એની સગાઈ હતી અઠવાડિયા પછી કામા હોટલમાં. એ કે સગાઈ અહીં નહીં, આ સંસ્થામાં કરો ને આ છોકરી મારી બેન. મેં કહું બેન તમે કોને નાસ્તિક કહેતા? તમારા દીકરાએ આ દુનિયા જોઈ નથી, એને આ દુનિયાનો અનુભવ નહોતો. આવા બાળકો હોય, આવી મુશ્કેલીઓ હોય, એને જોઈ જ નથી, તો એને કેવી રીતે એના વિચારોમાં. એની મમ્મીની આંખમાં હશે ને બધા રસોયા બસોયા લઈને અમારે તો શાનદાર પ્રોગ્રામ થાય. આવું પરિવર્તન આવા બાળકો લાવી શકે. એ કુદરતી છે, એને કોઈએ શીખવાડ્યું નથી, એને કશું આવડતું નહોતું, અમને કંઈ ખબર નથી. અને ક્યારેક આપણી આબરૂ લે એ કહેવાય. એક દિવસ હું ઉપરથી આવીને તો મહેમાન બધા મને હસે. મેં કીધું હું બરાબર છું કે નહીં મારી આજુબાજુ. પછી એક મહેમાન બોલ્યા કે ભેળ ખાઈ લીધી. મેં કીધું બપોરે. તો પેલી અમારી છોકરીને પૂછ્યું હશે, એક લક્ષ્મી નામની છોકરી હતી, આમ કહીને સૂતી હતી પલંગ. મહેમાન આવે જાઓ. એટલે મહેમાનને ડાઉટ પડ્યો કે આવશે, બેઠા. નીરુબેન ક્યાં ગયા? તો કે ક્યાંય બેન ભેળ ખાતી હશે. એટલે એવું પણ એનું નામ લક્ષ્મી. એ નેપાળથી આવી હતી. એટલે આપણે બીજા રાજ્યની માહિતી ના એટલે ના રાખી શકીએ. એને થોડા મહિના રાખી. તેના બાપા કે બેન સલામતી ગુજરાતમાં, મારી દીકરી નહીં રાખો. મેં કહું બધી વિગત નથી, હું ના રાખું. એવા સરસ ડાન્સ કરે ને એટલું બધું ખાય કે રાત્રે ખાવાનું એના નીચે મૂકવું પડે અને નાચે. અને એનું નામ લક્ષ્મી, અથાગ રૂપાળી લક્ષ્મી જેવી હતી. પણ રાખવું કેવી નહીં. એટલે એકવાર અમે અંબાજી ગયા ને તો હું જોડે લઈ ગઈ. આગળ આગળ હું ચાલું, પાછળ ચાલે. તો પેલા ખૂમચાવાળા બેઠા ને બધું પહેરવા જ માંડી. તો પેલી કે માં તો ફેશનવાળી છે, છોકરી ચોર છે કે બધું લઈ લે. મેં કહું ભાઈ એને ખબર નહીં પડે, તમારે જે થાય તે અમે આપી દઈશું. એને સમજણ નથી પડે. એ દીકરી અમારી દેખાવથી કંઈ ખબર ના પડે કે આ મનોદિવ્યાંગ છે. અરે લક્ષ્મીજી સાડી પહેરી ને તો રૂપ રૂપનો અંબાને આમ કરીને નાચે. મેરા જીજુ હે, મેરા ફલા. મેં એના પપ્પાને કીધું આ જન્મથી આવી? તો એણે એવું કીધું કે બેન મેરી બેટી ને કિસી કા જૂઠા ખાયા હતા, इसमें से. એટલે આ બાળકો સાથે રહીને
એમના અનુભવો થયા, એમની જિંદગી વિશે અને એ લોકો અમને પ્રેમ કર્યો. મને કોરોના થયો તો મંદબુદ્ધિનાને કોઈ ઘરે ના લઈ જાય જલ્દી, કારણ કે બધા કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, એ ના જાળવે, એ તો ભેગા થઈને બેસ અને મને મળવા આવે. હું કહું અહીંયા નહીં આવવાનું બેટા, રોજ અમે માતાજીને કીધું છે તને હારી કરી દેશે. મેં તો નારિયેળ માન્યું અને હું લાસ્ટ સ્ટેજ ઉપર હતી. હું 8-9 મહિના બીમાર રહી, પણ મારા છોકરા મને બહાર બેસીને ભજન સંભળા અને સારું થયું ત્યારે વાર્તા કહેવા આવે, તે દવા લીધી એવું પૂછવા. એટલે ત્યારે મને એમ થાય કે મેં એમના માટે નથી કર્યું એટલું એ લોકો તમારા માટે કરે છે. એટલે આટલો પ્રેમ તમે કેળવ્યો એ લોકોનો અને કેળવી શકો. ખૂબ સેવા કરે. જીવનથી સંતોષ છે? જીવનથી સંતોષ છે. મરીશ ને એનો આનંદ થશે. અત્યારે 75 વર્ષની છું, પણ થોડું આનંદ થશે કે આપણે કોઈની વચ્ચે રહ્યા, એનો પ્રેમ પામ્યા, એનો પ્રેમ લઈને જઈએ છીએ. ભગવાને મારું ઘર મંદિર બનાવ્યું. મારા મંદિરમાં મારા ઠાકોરજી રહે, મારી લક્ષ્મીઓ રહે, એનો આનંદ હોય છે. આનંદ આનંદ. એ લોકો હરીફાઈઓમાં સારા સારા ઇનામ લાવે છે, ગરબાઓમાં ઇનામ લાવે છે. અમેરિકા 3 વખત ગયા. સંસ્થામાંથી એ પ્રવાસ હોય અને ખાલી દિવ્યાંગ નથી રાખ્યા, દિવ્યાંગની સાથે સક્ષમ. એટલે કોઈ એમને જુદા ના સમજે, બધા એની વેદનાને સમજે, એની મુશ્કેલીને સમજે. તમારે સમાજને કંઈ કહેવું હોય આ બાબતે તો શું કહેશો લોકોને, વાલીઓને? આવા બાળકો ઈશ્વરના આશીર્વાદરૂપ છે. જેને ઘેર શ્રદ્ધા છે કે આ પાળશે, એને ત્યાં આપે છે. અને એનો અફસોસ નથી, આ દુનિયામાં કોઈ નકામું નથી. એ એમની રીતે કામના છે, એ એમની રીતે એમનું જીવન ચલાવે છે, એમની રીતે જિંદગી છે. અને એવા બાળકો મા બાપની એ સેવા કરે. આપણે ત્યાં જે આ બધી દીકરીઓ રહે છે, હવે તો અપંગ દીકરીઓ આપ કહો છો, દિવ્યાંગ દીકરીઓ ઓછી છે, અને આ જે માનસિક વિકલાંગ, તો એ બધાને આપણે કંઈ શીખવાડીએ છીએ ને પગભર કરીએ છીએ ખરી? હા, એમને ગૃહ ઉદ્યોગો શીખવીએ છીએ, પેડ બનાવતા શીખવીએ, કપડાં સીવતા શીખવીએ, માટીકામ શીખવીએ છીએ, જેની આવડત થોડી વધારે સારી હોય, અને મોતીકામ શીખવીએ છીએ. એ બધું આપણે એમને શીખવ્યો છે. એટલે બહાર જઈને કામ, પેન્સિલ બનાવે, ફાઇલ બનાવે, આવું બધું એ લોકો બનાવતા હોય છે. એટલે એ પગભર થઈ શકે, ટાઈમ બી પાસ કરી શકે, એવું બધું આપણે એમને શીખવીએ છીએ. બરાબર છે. અને આ બધી દીકરીઓના લગ્ન થાય છે કે પછી મંદબુદ્ધિના લગ્ન ના ના થાય, થાય, અપંગ ના થતા, એ સમાજ સક્સેસ ના જાય. બરાબર છે. અને ઉપરથી ચિંતાજનક થાય એનું બાળ. અત્યારે આપણે ત્યાં વૃદ્ધાશ્રમ ચાલે છે, ગૌશાળા છે. પછી દર અઠવાડિયે ગામમાં જે ગરીબ કુટુંબ હોય એમને અનાજની કીટ આપીએ છીએ, બાલ મંદિર ચલાવીએ છીએ. એટલે બધી પ્રવૃત્તિ. અને સંસ્થાની અંદર બધા તહેવાર ઘરની માફક જ ઉજવે. ખાલી દિવાળીમાં ઘરે જાય અને ઉનાળા. પણ જે બાળકો પેરેન્ટ્સ નથી, એને તો આપણા જ બાળકો છે, એટલે એ લોકો 12 માસ ત્યાં રહે. અનાથ? હા. એવી કેટલી દીકરીઓ? એવી 10-12 દીકરીઓ છે. એને અમે સવારથી સાંજ ક્યાંય ફરવા લઈ જઈએ, બધી ચેલેન્જ દીકરીઓ. એટલે એમને કોઈ જલ્દી લઈ ના જાય, રજા પડે, બીજું કંઈ થાય. પણ બધાને રજા પડે ને એટલે એમના મોઢા વેલા થઈ. એટલે હું કહું કે આપણું ઘર આ છે. મને અમદાવાદમાં ઘર વારસામાં મારી બાએ આપેલું છે, મહાવીર જૈન સોસાયટી સર. હું ત્યાં 2-4 દાડા લઈ જાઉં, પણ હવે નથી લઈ જતી. પહેલાં લઈ જતી હતી. ત્યાં અઠવાડિયું રહીએ, એનું જોઈને આડોશી પાડોશી છોકરાએ અમારે ત્યાં આવે, બધા પ્રાર્થનામાં જોડાય, અને બાળકોને એમ કહે કે અમારે અમદાવાદમાં ઘર છે. એવી રીતે બાળકોને. અને હવે સંખ્યાએ વધી, પહેલાં ઓછી હતી એટલે લઈ જતી. શરૂઆતમાં બહુ મુશ્કેલીઓ હતી, રહેવા ઘર નહીં, કોટ નહીં, સાપ વીંછીનો બહુ ઉપદ્રવ. સાપ તો એટલા બધા, અને કોબરા સાપ થાય.
જ્યાં ઈંટો ગોઠવી હોય ત્યાં ખલાસ થતાં આમ કરતાં કેટલાય નીકળે, પણ આજ સુધી ક્યારેય કોઈને કરડ્યો નથી. સાપનો બહુ ઉપદ્રવ હતો પુષ્કળ, પણ હવે રહેણાંક થયું, કોટ થયો એટલે ઓછા સાપ આવે, પણ હજુ ચોમાસામાં નીકળે, ક્યારેક રૂમમાં આવી જાય, ક્યારેક બાથરૂમમાં આવી જાય, એવી બધી સમસ્યાઓ રહે. હવે તમે કહ્યું એમ કે ભાઈ શરૂઆતમાં તો જે બધી આ સમસ્યા હતી, પણ હવે તો સરકારશ્રીની પણ બધી યોજનાઓ ને એ બધું છે, એટલે એના લીધે થોડી સરળતા રહેતી હશે ને કામ કરવામાં. હવે થોડી સરળતા રહે, બાળકોને બહાર જવામાં સફળતા રહે, એવું બધું રહે. પણ આ ક્ષેત્રમાં કામ કરવા કોઈ નથી આવતું. જ અત્યારે તમારી સાથે કોણ કોણ કામ કરે છે? હરેન્દ્રભાઈ છે, ઈલાબેન છે, રંજનબેન છે, હિતેશભાઈ છે. એમાં અમારા જૂના જે શિક્ષકો છે એ શિક્ષકો રજાના દિવસે આવે, વારાફરતી એક રવિવાર આપે, કારણ કે એ દિવસે પેરેન્ટ્સ ડે હોય, આવું હોય. એ અહીંયા આવીને એમને પ્રેરણા લીધી. એટલે એ શિક્ષકોને હું કહું કે આ રવિવાર કોણ આવશે, આ રવિવાર કોની સેવા છે, એટલે એ લોકો એવી રીતે આવે અને એની સેવામાં વાલીઓ આવ્યા હોય, સંસ્થા જોવા કોઈ આવ્યું હોય, મહેમાન આવ્યા હોય તો એને એ રીતે રાખે છે. પણ સ્ટાફની મુશ્કેલી રહે છે, કારણ કે જે બાળકો હોય ને લેટ્રિન ટ્રેન હોય એવા તો ઠીક છે, પણ લેટ્રિન ટ્રેન ના હોય એને તમે સ્ટાફ વગર શું આપી શકો? ગવર્મેન્ટ સ્ટાફ નથી આપતી, સ્ટાફનો બહુ પ્રોબ્લેમ છે. સ્ટાફ પૂરતો મળતો હોય એટલે એવું કામ કરવા જે રાજી હોય એ ત્યાં આવે ને સંસ્થામાં. હા હા, એ સ્વીકારીને ચાલવું તો હા, કે આ વાત માનસિક છે. દિવ્યાંગ બાળકો સાથે તો પછી બધું સ્વીકારીને ચાલવું પડે. બહેને ત્યાં બાળકોને 4-5 બાળકોથી શરૂઆત કરેલી અને આજે તો એક વટવૃક્ષ થયું છે. ત્યાં તમે એમ પણ જાઓ, દાન આપવા જાઓ ને, ખાલી સંસ્થા જોવા માટે જાઓ તોય તમને એમ લાગે કે હું મારા ઘરે આવ્યો છું, એટલું તમારું વાગતા સ્વાગતા થાય ત્યાં. અને બાળકોને કોઈ પણ જાતની તકલીફ હોતી નથી. અત્યારે તો એટલી બધી સગવડ કરી છે કે મારા ગામના છોકરાઓ, આજુબાજુના ગામના છોકરાઓ, એ બધાને લેવા માટે વ્હીકલ કર્યું છે, એટલે દીકરીઓ માટે ખાસ, અને જગ્યા હોય તો છોકરાઓને એડમિશન આપે છે. એટલે વાંસજડા છે, વડાવી છે, ભીમાસણ છે, કારોલી છે, એવા બધા 2-3 કિલોમીટરના અંતરમાં જે ગામડાઓ છે ત્યાં દીકરીઓને લેવા માટે સંસ્થાની ગાડી જાય છે, અને એ દીકરીઓને અહીંયા આ વિકલાંગ બાળકોની સાથે એમને પણ રાખે છે. એટલે એક મેસેજ એવો હોય છે કે આ બાળકોને કેટલી તકલીફ પડે છે, તો એમનાની અંદર એક એવી ભાવના આવે કે આપણે આ લોકોને મદદ કરવી જોઈએ, આપણે સશક્ત છીએ તો એક સારી રીતની એક ભાવના પણ એમનામાં પેદા થતી હોય છે. એક એમનો એવો પણ આશય હશે અંદર. એટલે આવી રીતે મેં ત્યાં જોયેલું. અને દાનની બાબતમાં એવું છે કે લોકો જોવા માટે ત્યાં આવે છે, જગ્યાને જુએ છે, એનું કામ જુએ છે, એની રહેણીકરણી જુએ છે, બાળકો માટેની જે સગવડો છે ત્યાં, કે દાખલા ઉદ્યોગ ભવન છે, સીવણનું છે, પછી યોગા કેન્દ્ર ચાલે છે, ફિઝિયોથેરાપી છે બાળકો માટે, આ બધી જ સગવડો જોઈ અને બાળકોના દાન માટે જે લોકો આવતા એ પણ ખૂબ પ્રભાવિત થાય છે. અને સંસ્થાનું કામ ખૂબ જ પારદર્શક છે. નીરુબેન છે, ગિરીશભાઈ હતા, ગિરીશભાઈનું હમણાં જ એકદમ અવસાન થયું. ગિરીશભાઈ અને બહેન બંને ખૂબ જ સંસ્થાને સાચવવા માટે, એને આગળ લાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરેલા છે. 1991થી આપણે વાત કરીએ અને આજે 2026માં, એટલે આજે હવે મંથન અને મેનાબા ચેરિટેબલ ટ્રસ્ટની જે પ્રવૃત્તિઓ છે અને જેના થકી આ બધી જે દિવ્યાંગ દીકરીઓ જે માનસિક છે કે શારીરિક છે, પણ એ દીકરીઓનું આજે ત્યાં એક ઘર કહેવાય કે માનું ઘર. કારણ કે તમે બધાને આમ સાંસારિક રીતે તમે લગ્ન નથી કર્યા, પણ આ બધી જે દીકરીઓ અત્યાર સુધી ભણી અને હજી ભણી રહી છે, હજી અત્યારે ત્યાં જે રહી રહી છે, આનું ઘર તમે એક સમાજને દીકરીઓને આપ્યું છે, એ માટે હું સમગ્ર સમાજ વતી આપને વંદન કરું છું, આપની સેવા ભાવનાને, આપના સમર્પણને. અને આજે આપ અહીં નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આ ઉંમરે, આ તબિયતે પણ સમાજને તમે એક સરસ સુંદર પ્રેરણાત્મક સંદેશો પણ આપ્યો અને મંથનની પ્રવૃત્તિની વાત કરી, એ માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્તે.